નર્મદા જિલ્લા પુરવઠા વિભાગે 2 મહિના પર પકડેલો 2 નંબરી સરકારી જથ્થામાં પોલીસ કેસ કેમ ના કર્યો? ભૂતકાળમાં આવા કેસમાં પુરવઠા વિભાગે પોલીસ કેસો કર્યા છે, તો આ જથ્થો પકડ્યા બાદ શું ભીનું સંકેલવામાં આવ્યું? પકડાયેલા આંગણવાડીના ચણા મુદ્દે તપાસ બાદ આ વ્યક્તિએ પુનઃ ધમધોકાર 2 નંબરી ધંધો શરૂ કર્યો હોવાની વાત ચર્ચામાં છે. તો શું તંત્ર અજાણ કે ફાયદામાં છે? 4 નર્મદા જિલ્લામાં 2 નંબરી સરકારી અનાજ લે વેચનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો, પરંતુ ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીએ 2 મહિના ઉપર માંડણ પાસેથી જથ્થો પકડ્યો હતો, જેમાં પકડાયેલો આ જથ્થો નેત્રંગની એક મિલમાં જતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું અને પકડાયેલા આ જથ્થામાં આંગણવાડીના ચણા પણ હતા. ત્યારે પુરવઠા વિભાગે પકડાયેલા આ 2 નંબરિયા વિરુદ્ધ પોલીસ કેસ કેમ ના કર્યો? શું આ માટે કોઈ મોટું સેટિંગ થયું હતું? આ કેસમાં કોણે ભીનું સંકેલ્યું છે, એ બાબતે જિલ્લા કલેક્ટર તપાસ કરશે. ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી N.F. વસાવાએ તેમના ચાર્જમાં તેમને મળેલી બાતમીના આધારે માંડણ ગામ પાસેથી પિકઅપ ટેમ્પો નંબર GJ22U3033 માંથી સરકારી અનાજનો 2 નંબરી જથ્થો લઈ જનાર હિંમતભાઈ જયંતિભાઈ વસાવા રહે બોરિદ્રાને ઝડપી પાડ્યો હતો, જેમાં આંગણવાડીમાં અપાતા ચણા પણ હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે પકડાયેલા જથ્થામાં ઘઉં 38 કટ્ટા, ચોખા 23 કટ્ટા, બાજરી 6 કટ્ટા તથા ચણા 3 કટ્ટા મળી કુલ ₹64,535નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરતા તપાસ દરમિયાન હિંમત વસાવાએ કબૂલ્યું હતું કે આ જથ્થો નેત્રંગમાં આવેલી લક્ષ્મી મિલમાં પહોંચાડે છે, જેથી નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીએ ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગને પત્ર દ્વારા જાણ કરી કે લક્ષ્મી મિલમાં આ બાબતની તપાસ કરી અહેવાલ મોકલવો. તો શું ત્યાંથી તપાસ થઈ? એનો અહેવાલ આવ્યો. સાથે સાથે પકડાયેલા આંગણવાડીના ચણા કયા કેન્દ્રમાંથી આવ્યા છે એ માટે આંગણવાડીના પ્રોગ્રામ ઓફિસરને તપાસ સોંપી રિપોર્ટ કરવા સૂચના આપી છે. તો ત્યાંથી પણ કોઈ રિપોર્ટ આવ્યો કે આ તમામ નાટ્યાત્મક બાબત બાદ ભીનું સંકેલાયું? અગત્યની વાત તો એ છે કે 2 મહિના પર પકડેલા અનાજમાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. ઉપરાંત આ 2 નંબરી ધંધો કરનાર વ્યક્તિએ પુનઃ આ ધંધો ધમધોકાર શરૂ પણ કરી દીધો છે. તો હાલમાં નવા રેગ્યુલર મુકાયેલા પુરવઠા અધિકારી વિવેક દરજી આ માટે યોગ્ય તપાસ કરી આ સરકારી અનાજનો કાળો કારોબાર કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેશે. આ બાબતે અમે જિલ્લા પુરવઠા અધિકારી વિવેક દરજી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મારા પહેલાના અધિકારીએ આ અનાજ પકડ્યું હતું. હું આ બાબતે શું હકીકત છે તે તપાસ કરી આગળ થતી કાર્યવાહી કરીશ.